બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના શાબ્દિક પ્રહાર છે। સાંકળ ગામની સભામાં દારૂ મુદ્દે પોલીસને આડી હાથ લીધી છે। સરહદ વિસ્તારમાં પોલીસને દારૂ વેચવા અપાય છે ટાર્ગેટ। દારૂની ગાડી નીકળે અને પોલીસ તેનું પાલોટિંગ કરે છે। ગરીબો ફરિયાદ કરવા જાય તો પોલીસ પાસે સમય નથી, પોલીસને કોઈ દયા નથી, એમને માત્ર રૂપિયા લેવા છે। બુટલેગરો પાસેથી કરોડોના હપ્તા લેવામાં આવે છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પોલીસ ધારે તો એક ચેકનું ફરકવા લે પણ એક કોઈ ગામ એવું છે કે એમાં એની અંદર દારૂ ઇંગ્લિશ ને દારૂ ના વેચાતું હોય એક ગામ છે અને કોઈ પાછા ઓલા દારૂ વેચવા વાળા ચેલેન્જ થી કે અમારો કોઈ અમને કોઈ કઈ કહેવાનું નથી, કારણ કે અમે હપ્તા આપવાનું, તમારે જેટલી અમારા વિરુદ્ધમાં ફરિયાદ કરવી હોય એટલી કરજો, પોલીસ વાળા અમને કઈ કહેવાના નથી ને એમની વાતે સાચી છે। જો નતા ભાઈ કે હું કે ગમે પીએસઆઈ ને પીઆઈ ને કહીએ કે ભાઈ આ ગામની અંદર દારૂની ફરિયાદ આવે છે ને દારૂના આડા ચાલે છે એટલે મહેરબાની કરીને ત્યાં બંધ કરાવો। એટલે જેવો ફોન અમે મૂકા ને એવો ઓલા બુટલેગર ને ફોન કરે કે જ્ઞાનીબેન નો નથાભાઈ નો ફોન આવ્યો, અમારે ત્યાં આવવું પડશે પણ આખા પાછું કરી નાખજે, જે હોય ને અમે આ બધા કઈ મળવું ના જોઈએ।